ચેનલ ઓફ વડોદરા। નેશનલ રોડ સેફટી અંતર્ગત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોનું સ્વાગત કરાયું હતું। વડોદરા શહેરમાં વધતા જતા ટ્રાફિકને લઈને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા વાહન ચાલકો સ્વૈચ્છિક રીતે ટ્રાફિકનું નિયમનું પાલન કરે તે માટે રોડ સેફટી અંતર્ગત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ચાલકોનું ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે। ટ્રાફિક નિયમનનું પાલન કરનારા વાહન ચાલકોને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તો કારમાં સીટ બેલ્ટ બાંધીને નિયમોનું પાલન કરનારને પણ ગુલાબ અપાયા હતા। અત્યારે માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી થઈ રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર દ્વારા અલગ અલગ જંકશન ઉપર જે કે ટ્રાફિકના નિયમનું પાલન કરે છે તેઓને ફૂલ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે અને ટ્રાફિકના નિયમનું પાલન કરે એટલા માટે પોલીસ તરફથી એમને એક પ્રોત્સાહન તરીકે એક ફૂલ આપવાનું, ગુલાબ આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે। આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આ મુહિમમાં જોડાયા છે અને વધુમાં વધુ લોકો અને નાગરિકોને હેલ્મેટ વિશે અને સીટ બેલ્ટ વિશે વધુ જાણકારી મળે અને એ લોકો વધુમાં વધુ સેફ્ટીનું પાલન કરે એના માટેથી અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે। હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે? હેલ્મેટ પહેરવાનું એટલા માટે જરૂરી છે કે હેલ્મેટ પહેરવાથી જે કે બ્રેઇન ઇન્જરી થાય છે રોડ અકસ્માતમાં, એનાથી ઘણા અંશે બચી શકાય છે। તો હેલ્મેટ પહેરેલો હશે, સીટ બેલ્ટ પહેરેલો હશે તો જ્યારે પણ અકસ્માત થશે તો તમારા બોડીને મિનિમમ ઈજા થશે, ઓછું નુકસાન થશે અને આપણે જે રોડ અકસ્માતમાં ડેથ થાય છે એના પર પ્રમાણ આપણે ઘણું બધું ઘટાડી શકીએ। વડોદરાવાસીને શું મેસેજ આપવાનું? વડોદરાવાસીઓને મારી અપીલ છે, જેટલા પણ ટુ વ્હીલર ચલાવે છે તમામ હેલ્મેટ પહેરે, જેટલા પણ ફોર વ્હીલ ચલાવે છે બધા સીટ બેલ્ટ પહેરે અને કોઈ રોંગ સાઈડ ચલાવે નહીં, ઓવર સ્પીડમાં ચલાવે નહીં અને બધા એક શિસ્તબદ્ધ રીતે વડોદરા શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પોતાના વાહનનો સદુપયોગ કરી અને કોઈ પણ જાતની અશિસ્તમાં ન ચલાવી અને અકસ્માત ઘટાડવા માટેનો આ એક પ્રયાસ છે। અને આપ સૌ નગરવાસીઓને મારી વિનંતી છે કે બધા રૂલ્સનું ફોલો કરો, ટ્રાફિકના નિયમનું પાલન કરો અને આપણે એક શહેરને ટ્રાફિક મુક્ત અને અકસ્માત મુક્ત બનાવી શકીએ એ દિશામાં આપણે આગળ વધીએ। પોલીસનું બહુ સારું કામ છે કે જે હેલ્મેટ પહેરે છે અને ગુલાબ આપે છે અને અમને વધારે એન્કરેજ કરે છે અને મારું હેલ્મેટ પહેરવાનું મેઇન કારણ એ છે કે ચલો પોલીસવાળા તો ક્યારેક કોઈ જગ્યાએ આપણને પકડીને આપણી પાસેથી દંડ લેશે, પણ એના બદલે એક્સિડન્ટ તો ગમે તે જગ્યાએ થઈ શકે છે। આપણે જવાબદાર હોઈએ કે ના હોઈએ પણ સામેવાળાની ભૂલના લીધે બી આપણું એક્સિડન્ટ થાય તો એનાથી બચવા માટે આપણે પહેરવું જોઈએ। પ્લસ કોઈ પણ સિઝન હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, બધી સિઝનમાં તમને હેલ્મેટ તમારું રક્ષણ કરશે। શિયાળામાં તમને ઠંડી ઓછી લાગશે, ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં તો બટ ઓબ્વિયસ છે કે વરસાદ પડતો હોય તો હેલ્મેટ પહેર્યું હશે તો તમને એના કારણે તમને કોઈ તકલીફ નહીં થાય, એના માટે તેને હેલ્મેટ કરવું ખૂબ જરૂરી છે। આપણે જાગૃતતા રાખી છે, અન્ય વાહન ચાલકો માટે જાગૃતતા રાખવા માટે શું છે? બસ બધા જ ગવર્મેન્ટ અંદર રૂલ્સ લાવે છે, બરાબર, કારણ કે ગવર્મેન્ટ પણ એમની સેફટી, આપણી સેફટી માટે જ એ કરતા હોય છે, પણ આપણે પોતે જો આપણી પોતાની સેફટી માટે જવાબદાર રહીશું તો આપણા બધા માટે બહુ સારી વસ્તુ રહેશે।